ધંધાકીય પર્યાવરણના તત્વોનો ખ્યાલ એક ગતિશીલ ખ્યાલ છે અને તે એટલો બધો અટપટો અને જટિલ છે કે તેને ઓળખી બતાવવાનું, તેનું વર્ણન કરવાનું અને વિવેચન કરવાનું કામ મુશ્કેલ બની જાય છે. આથી આ પરિબળોનો વ્યાપ ટૂંકાવીને આપનું ધ્યાન નિશ્ચિત પરિબળો ઉપર કેન્દ્રિત કરવાનું ડહાપણયુક્ત ગણાશે. આ હકીકતને ધ્યાનમાં રાખીને આપણે અહીં સૌપ્રથમ ધંધાકીય પર્યાવરણના પરિબળોનો વિચાર કરીશું. આંતરિક પરિબળો. આ પરિબળો પેઢીની આંતરિક અને કાર્યલક્ષી બાબતોનો ઉલ્લેખ કરે છે અને પેઢી તેનું નિયંત્રણ કરી શકે છે કે તેને કાબૂમાં રાખી શકે છે. આ પરિબળોને પેઢી બદલાવી શકે છે, ફેરવી શકે છે કે તેનું રૂપાંતર પણ કરી શકે છે. આ પરિબળોમાં ધંધામાં ઉદ્ભવતી પરંતુ સંચાલન દ્વારા ઉકેલી શકાય તેવી બધી સમસ્યાઓનો સમાવેશ થાય છે, જેમ કે પેઢીએ કઈ વસ્તુનું કેટલા પ્રમાણમાં ઉત્પાદન કરવું. તો આ બાબત પેઢીના કદ સાથે સંબંધ ધરાવે છે. સંચાલક પેઢીનું કદ બદલી શકે છે. તેવી જ રીતે સાધન સંયોજનની પસંદગીની સમસ્યા, અર્થાત પેઢીએ કેવી ટેકનોલોજી પસંદ કરવી. તો આ બાબત પેઢી નિર્ણય લઈ શકે છે. તેવી જ રીતે કિંમત સંબંધી નિર્ણયો, વેચાણ વધારવાના ઉપાયો, હરીફોનો સામનો કરવાની સમસ્યા, મૂડીરોકાણ અંગેના નિર્ણયો, નફા અને મૂડીનું સંચાલન ખર્ચ પર અંકુશ, પેઢીની ભૌતિક સુવિધાઓ, કાચા અને તૈયાર માલના સંગ્રહનું સંચાલન વગેરે સંબંધી નિર્ણયો સંચાલક લઈ શકે છે. તેમજ આ સમસ્યાઓનો જુદા જુદા આર્થિક સિદ્ધાંતોની મદદથી ઉકેલ લાવી શકાય છે. પેઢી ઉપરોક્ત બધા જ પરિબળોનું નિયંત્રણ અને નિયમન કરી શકે છે. કારણ કે તે બધી સમસ્યાઓ સ્વરૂપે આંતરિક હોય છે અને સંચાલકના કાબૂ હેઠળ હોય છે. આથી સંચાલક તેને કાબૂમાં રાખી શકે છે. ઉદાહરણ તરીકે પેઢી પોતાની પાસેના મર્યાદિત સાધનોનો કરકસરયુક્ત અને ઇષ્ટતમ ઉપયોગ કરીને મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે. બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળો એ એવા પરિબળો છે કે જેનું નિયંત્રણ અને નિયમન પેઢી કરી શકતી નથી. પેઢીની આર્થિક પ્રવૃત્તિ પર અસર કરતા બધા જ બાહ્ય પરિબળોનો તેમાં સમાવેશ થાય છે. આ પરિબળો દેશની આર્થિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિ સાથે સંબંધ ધરાવે છે અને તેમાંના કોઈ પણ ઉપર સંચાલક કાબૂ ધરાવી શકતો નથી. પેઢીની ઘનશીકરણની પ્રક્રિયા પર આ બધા પરિસ્થિતિજન્ય પરિબળો ગાઢ અસર પાડે છે. આથી આ પરિબળને લક્ષ્યમાં લેવામાં ન આવે તો ધંધામાં ભારે ખોટ જવાની શક્યતા રહે છે. આ પ્રકારના પરિબળોમાં મુખ્યત્વે સમગ્ર અર્થતંત્રની સ્થિતિ, દેશની રાજકીય, દેશના કાયદા કાનૂનો, ભૌગોલિક પરિબળો, સામાજિક રીતરિવાજો અને રૂઢિઓ, સાંસ્કૃતિક પરિબળો વગેરેનો સમાવેશ થાય છે અને તે બધા પર સંચાલક કાબૂ રાખી શકતો નથી. સમગ્રલક્ષી આર્થિક પરિબળો સરકારની નીતિ અનુસાર પ્રભાવિત થાય છે. રાષ્ટ્રની પ્રવર્તમાન સ્થિતિ, આર્થિક નીતિઓ, અન્ય દેશો સાથેના વ્યાપારિક સંબંધો વગેરે બાબતો સરકારની નીતિઓ સંકળાયેલા હોય છે અને તેમાં વારંવાર પરિવર્તનો થતા હોય છે. અર્થતંત્રમાં આવતા તેજી મંદીના વમળો પણ દેશની અને પેઢીની આર્થિક પ્રવૃત્તિ પર અસરો નિપજાવે છે. આમ, આ બધા પરિબળો પેઢી કે સંચાલનના નિયંત્રણો હેઠળ હોતા નથી. તેને અનિયંત્રિત, અંકુશ બહારના પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. વિશાળ અર્થમાં આ પરિબળો પર સંચાલકનો અંકુશ કે કાબૂ ન હોવાથી મોટા ભાગે પેઢીની સફળતાનો આધાર એ બાબત પર રહે છે કે પેઢી આ બધા પરિબળો સાથે તેમની કામગીરીમાં કેટલે અંશે અનુકૂલન સાધે છે. અર્થાત પેઢી જેટલે અંશે આ બાહ્ય પરિબળો સાથે અનુકૂલન અને સમન્વય સાધી શકશે તેટલે અંશે તેને સફળતા પ્રાપ્ત થાય છે. એકમલક્ષી પર્યાવરણ. સમગ્રલક્ષી પર્યાવરણ. એક પેઢી કે કંપનીના માર્કેટિંગ તંત્રની નજીક યા નિકટનું પર્યાવરણ, ઇમિડિયેટ એન્વાયરમેન્ટ છે જે ધંધાકીય સંગઠનના ગ્રાહકો સાથેના સંબંધો તથા વ્યવહારને અસર કરે છે.
એકમલક્ષી પર્યાવરણમાં પુરવઠાકારો, મધ્યસ્થીઓ, ગ્રાહકો, હરીફો તથા લોકજૂથોનો સમાવેશ થાય છે. સમગ્રલક્ષી પર્યાવરણમાં એવા બાહ્ય પરિબળોનો સમાવેશ થાય છે કે જે કંપનીના માર્કેટિંગ 3 પ્રયાસો પર પ્રત્યક્ષ અસર જન્માવે છે તથા એકમલક્ષી પર્યાવરણ દ્વારા પરોક્ષ અસર પણ જન્માવે છે. સમગ્રલક્ષી પર્યાવરણમાં વસ્તી, આર્થિક સ્થિતિ, સંજોગો, પ્રાકૃતિક પરિબળો, ટેકનોલોજી, રાજકીય સ્થિતિ, કાયદા કાનૂનો, સામાજિક તથા સાંસ્કૃતિક પરિબળોનો સમાવેશ થાય છે. કોઈ એક પેઢી યા કંપની સમગ્રલક્ષી પર્યાવરણ પેઢી યા કંપનીના માર્કેટિંગ કાર્યક્રમ તથા માર્કેટિંગ પ્રયાસો મહત્વની અસર જન્માવે છે. સમગ્રલક્ષી પર્યાવરણનું એક મહત્વનું લક્ષણ એ છે કે તેમાં સતત ફેરફારો થતાં રહે છે અને આ ફેરફારો આકસ્મિક, ઓચિંતા અને અનિશ્ચિત હોય છે અને પરિણામે તેની આગાહી કરવાનું મુશ્કેલ બની રહે છે. એક એકમલક્ષી પર્યાવરણ દરેક પેઢી યા કંપનીનો પ્રાથમિક ઉદ્દેશ ગ્રાહકો સાથેનો વ્યવહારો નફાકારક બની રહે તે છે. માર્કેટિંગ સંચાલનનું કાર્ય ગ્રાહકોને આકર્ષક દરખાસ્તો રજૂ કરવાનું છે. માર્કેટિંગ સફળતાનો આધાર કંપનીના એકમલક્ષી પર્યાવરણ પર રહેલો છે. એટલે કે કંપનીના આંતરિક પર્યાવરણ તથા નિકટના બાહ્ય પર્યાવરણ જેમ કે પુરવઠાકારો, મધ્યસ્થીઓ, હરીફો, લોકજૂથો વગેરે કંપનીની માર્કેટિંગ કામગીરીને અસર પહોંચાડે છે. માત્ર ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી પૂરતી નથી, પરંતુ એકમલક્ષી પર્યાવરણને પણ લક્ષ્યમાં લેવું પડે છે. એકમલક્ષી પર્યાવરણ માર્કેટિંગ કાર્યને કેવી રીતે અસર પહોંચાડે છે તે હવે આપણે તપાસીશું. કંપની પર્યાવરણમાં કંપનીનું સર્વોચ્ચ સંચાલન, નાણાં વ્યવસ્થા, ઉત્પાદન વ્યવસ્થા, હિસાબી અંકુશ, સંશોધન અને વિકાસ જેવા બિન-માર્કેટિંગ પરિબળોનો સમાવેશ થાય છે. કોઈપણ કંપનીના માર્કેટિંગ પ્રયાસોની સફળતાનો આધાર કંપનીના વિવિધ વિભાગોના સંકલન તથા સુદૃઢતા પર રહેલો છે. પુરવઠાકારો, સપ્લાયર્સ કંપની તથા તેના હરીફોને પેદાશોનું ઉત્પાદન કરવા માટે જરૂરી સાધન સામગ્રી જેવી કે કાચો માલ, યંત્ર અને તેના પૂરક ભાગો, ઈંધણ અથવા બળતણ વગેરે પૂરાં પાડનાર ધંધાકીય પેઢીઓ અથવા વ્યક્તિઓને પુરવઠાકારો તરીકે ઓળખી શકાય. ધંધાકીય સંગઠનને પોતાનું ધ્યેય સરળતાથી સિદ્ધ કરવું હોય તો ઉત્પાદન માટે જરૂરી સામગ્રી વ્યાજબી ભાવે, પૂરતા પ્રમાણમાં, સમયસર પ્રાપ્ત થવી જોઈએ. સાધનસામગ્રી મેળવતા પહેલા સાધન સામગ્રીની વિશિષ્ટતાઓ યા લક્ષણ નક્કી કરવા પડે છે. કોની પાસેથી કઈ શરતોએ સાધનસામગ્રી મેળવવી તે પણ નક્કી કરવું પડે છે. પુરવઠાકારોની શોધ, સાધનસામગ્રીની યોગ્યતાની તપાસ, માહિતીની આપ-લે, વાટાઘાટો, ખરીદી અને માલિકી હકની તબદીલી જેવા કાર્યો દ્વારા આ શક્ય બને છે. પુરવઠા બજારોની કાર્યપદ્ધતિની સંપૂર્ણ સમજ હોવી જરૂરી છે. માર્કેટિંગ મધ્યસ્થીઓ, MARKETINGINTERMEDIARIES અંતિમ ગ્રાહકોને પેદાશના વેચાણ, વિતરણ અને અભિવૃદ્ધિમાં કંપનીને મદદરૂપ થનાર સંસ્થાઓ યા પેઢીઓને માર્કેટિંગ મધ્યસ્થીઓ તરીકે ઓળખવામાં આવે છે. માર્કેટિંગ મધ્યસ્થીઓ વેપારી મધ્યસ્થીઓ તથા એજન્ટ મધ્યસ્થીઓ ભૌતિક વિતરણનું કામ કરતી સંસ્થાઓ માર્કેટિંગ સેવાઓ પૂરી પાડનાર એજન્સીઓ અને નાણાકીય મધ્યસ્થીઓનો સમાવેશ થાય છે. માર્કેટિંગ મધ્યસ્થીઓ બજારો યા ગ્રાહકોની શોધ, ભૌતિક સંગ્રહ તથા વિતરણ, માહિતી પ્રસારણ અને વાટાઘાટો તથા માલિકી હકની તબદીલી એટલે કે પેદાશનું વેચાણ જેવા ઓછામાં ઓછા 4 કાર્યો બજાવે છે. મધ્યસ્થીઓ
કંપનીને ગ્રાહકોની શોધ કરવામાં અને વેચાણ કરવામાં મદદરૂપ થનાર સંસ્થાઓ યા પેઢીઓને માર્કેટિંગ મધ્યસ્થીઓ મિડલમેન તરીકે ઓળખવામાં આવે છે. મધ્યસ્થીઓ બે પ્રકારના હોય છે: અ. એજન્ટ મધ્યસ્થીઓ અને બ. વેપારી મધ્યસ્થીઓ. 2. ભૌતિક વિતરણનું કામ કરતી સંસ્થાઓ. ભૌતિક વિતરણનું કામ કરતી સંસ્થાઓ માલ સંગ્રહ કરવામાં અને ઉત્પાદન સ્થળ એટલે કે કારખાના થી બજાર સુધી પેદાશની હેરફેર કરવામાં કંપનીને મદદરૂપ બને છે. 3. માર્કેટિંગ સેવાઓ પૂરી પાડનાર એજન્સીઓ. માર્કેટિંગ સેવાઓ પૂરી પાડનાર એજન્સીઓમાં બજાર સંશોધન સંસ્થાઓ, જાહેરાત એજન્સીઓ, પ્રચાર માધ્યમો, માર્કેટિંગ કન્સલ્ટન્સી સંસ્થાઓ જે કે યોગ્ય બજારોમાં પેદાશોને ઉત્તેજન આપવામાં કંપનીને મદદરૂપ બને છે. IV. નાણાકીય મધ્યસ્થીઓનો કંપનીને ધિરાણ પૂરું પાડનાર તથા ખરીદી વેચાણ સાથે સંકળાયેલા જોખમો સામે રક્ષણ પૂરું પાડનાર સંસ્થાઓને નાણાકીય મધ્યસ્થીઓ તરીકે ઓળખવામાં આવે છે. બેંકો, વીમા કંપનીઓ વગેરે નાણાકીય મધ્યસ્થીઓ છે. D. ગ્રાહકો કેન્દ્રસ્થ માર્કેટિંગ તંત્ર યા માર્કેટિંગ સંહતિનું મહત્વનું ઘટક ગ્રાહકો છે. ધંધાકીય એકમે સફળતા મેળવવી હોય તો ગ્રાહક બજારોનો ઊંડો અભ્યાસ કરવો જરૂરી છે. ગ્રાહક બજારોના મુખ્ય 5 પ્રકારો છે. જેમ કે અ. વપરાશી પેદાશનું બજાર કે જ્યાં વ્યક્તિઓ અને કુટુંબો વ્યક્તિગત જરૂરિયાતો સંતોષવા પેદાશની ખરીદી કરે છે. બ. ઔદ્યોગિક પેદાશનું બજાર કે જ્યાં ધંધાકીય સંગઠનો ઉત્પાદન પ્રક્રિયા માટે પેદાશની ખરીદી કરે છે. ક. પૂર્ણ વેચાણ માટેનું બજાર કે જ્યાં ધંધાકીય સંગઠનો પેદાશના પૂર્ણ વેચાણ દ્વારા નફો મેળવવા પેદાશની ખરીદી કરે છે. ડ. સરકારી બજાર જે જ્યાં સરકાર અથવા અર્ધ સરકારી એજન્સીઓ જાહેર સેવાઓ પ્રજાને પૂરી પાડવા અથવા રાહત દરે જાહેર સેવાઓ પ્રજાને પૂરી પાડવા પેદાશની ખરીદી કરે છે. અને ઈ. આંતરરાષ્ટ્રીય બજાર કે જ્યાં વિદેશના લોકો, વ્યક્તિઓ, ઉત્પાદકો, વેપારીઓ યા સરકાર પેદાશની ખરીદી કરે છે. એ. હરીફાઈ COMPETITON દરેક ધંધાકીય સંગઠનને વિવિધ પ્રકારની હરીફાઈનો સામનો કરે છે. હરીફાઈ એ એક મહત્વનું માર્કેટિંગ પર્યાવરણ છે. હરીફાઈના પ્રકાર અને હરીફાઈની તીવ્રતાને લક્ષ્યમાં રાખીને માર્કેટિંગ વ્યૂહ ગોઠવવામાં આવે તો જ કંપનીને સફળતા મળી શકે છે. હરીફાઈના મુખ્ય 4 પ્રકાર છે. અ. તીવ્ર હરીફાઈ ડસાઇડ કોમ્પિટિશન. બ. વ્યાપક હરીફાઈ જેનેરિક કોમ્પિટિશન. ક. પેદાશ હરીફાઈ પ્રોડક્ટ ફોર્મ કોમ્પિટિશન. ડ. બ્રાન્ડ હરીફાઈ બ્રાન્ડ કોમ્પિટિશન. F. લોકજૂથો પબ્લિક્સ કોઈપણ ધંધાકીય સંગઠનને તેની સાથે હિતસંબંધ ધરાવતા અથવા તેની ધંધાકીય કામગીરી પર એક યા બીજા પ્રકારની અસર જન્માવતા વિવિધ લોકજૂથોની ઉપેક્ષા કરવાનું પરવડી શકે નહીં. ધંધાકીય સંગઠનના લાંબા ગાળાના ધ્યેયો સિદ્ધ કરવામાં લોકજૂથો મદદરૂપ બને છે. અથવા અવરોધો પણ ઊભા કરી શકે છે. અને તેથી વિવિધ લોકજૂથોએ એક મહત્વનું માર્કેટિંગ છે. તેમ કહી શકાય. પ્રત્યેક ધંધાકીય સંગઠન નીચે દર્શાવેલ 7 પ્રકારના લોકજૂથો વડે ઘેરાયેલ હોય છે. એ. નાણાકીય સંસ્થાઓ. બી. પ્રચાર માધ્યમો. સી. સરકાર. ડી. નાગરિક સંગઠનો. એ. સ્થાનિક વસ્તી. એફ. સામાન્ય પ્રજા. જી. આંતરિક લોકજૂથો. 5. 2. સમગ્રલક્ષી પર્યાવરણ. લઘુ પર્યાવરણીય ઘટકો જેવા કે કંપની, સંગઠન, પુરવઠાકારો, માર્કેટિંગ મધ્યસ્થીઓ, ગ્રાહકો, હરીફો, લોકજૂથો આ તમામ વિશાળ પર્યાવરણ હેઠળ કામ કરે છે. વિશાળ પર્યાવરણીય બજાર તકોનું સર્જન કરે છે. તથા કંપની માટે ભય અથવા અડચણો પેદા કરે છે.
વિશાળ પર્યાવરણીય પરિબળો પર કંપની કોઈ અંકુશ ધરાવતી નથી. અને તેથી વિશાળ પર્યાવરણને અનુકૂળ બનીને માર્કેટિંગ વ્યૂહ ગોઠવવામાં આવે છે. વિશાળ પર્યાવરણમાં નીચેની 6 બાબતોનો યા પરિબળોનો સમાવેશ થાય છે. વસ્તી વિષયક પર્યાવરણ. વસ્તી અને વસ્તી વિષયક ફેરફારો એ ખૂબ મહત્વનું વિશાળ યા વ્યાપક માર્કેટિંગ પર્યાવરણ છે. અને કોઈ પણ કંપની તેની ઉપેક્ષા કરી શકે નહીં. માર્કેટિંગની દ્રષ્ટિએ મહત્વની વસ્તી વિષયક બાબતો નીચે મુજબ છે. વસ્તીમાંગ ઝડપી વૃદ્ધિ. વિશ્વની વસ્તીમાંગ ઝડપથી વસ્તી વૃદ્ધિ થઈ રહી છે. જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. ઝડપી વસ્તી વૃદ્ધિને કારણે વસ્તુઓની માંગ અને તેમાંય ખોરાક અને અન્ય આવશ્યક ચીજોની માંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. કુલ વસ્તીમાં બાળકોનું ટકાવારી પ્રમાણ. વિકસિત દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર ઘટી રહ્યો છે. જેથી કુલ વસ્તીમાં બાળકોનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેથી બાળકોની જરૂરિયાતની ચીજો જેવી કે દૂધની બનાવટો, રમકડાં, બાલ પોશાકો વગેરે માર્ગ પર તેની વિપરીત અસર વર્તાઈ રહી છે. પરિણામે બાળકોની ચીજોનું ઉત્પાદન કરતી પેઢીઓ અથવા કંપનીઓને બીજી ચીજોના ઉત્પાદન તરફ વળવાની ફરજ પડી છે. તેનાથી ઉલટું વિકસતા દેશોની વસ્તીમાં બાળકોનું પ્રમાણ ઊંચું છે. અને તેથી બાળકોની જરૂરિયાતોની ચીજો જેવી કે બાળ આહાર, બાલ પોશાકો, રમકડાં, બાળ મેગેઝીનો વગેરેની માંગ વધી રહી છે. કુલ વસ્તીમાં યુવાનોનું ટકાવારી પ્રમાણ. યુવાનોની સંખ્યા વધુ હોય તેવા દેશોમાં યુવાનોને આકર્ષી શકે તેવી ચીજોના બજાર ઝડપથી વિકાસ પામી રહ્યા છે. ભારતમાં રંગબેરંગી પોશાકની માંગમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પાન મસાલા, હળવા પીણાં, સિગરેટ, સ્કૂટર વગેરેની માંગમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. કુટુંબના સ્વરૂપ અને સંખ્યામાં ફેરફાર પણ મહત્વનો ભાગ ભજવે છે. સંયુક્ત કુટુંબની ભાવના લુપ્ત થઈ રહી છે. અને વિભક્ત કુટુંબ પ્રથા પ્રબળ બની રહી છે. તેથી કુટુંબની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. પરિણામે કૌટુંબિક જરૂરિયાતોની ચીજો જેવી કે સ્ટવ, ગેસના ચૂલા, પલંગ, ગાદલાં, ફર્નિચર વગેરેની માંગમાં વધારો થવા પામે છે. નવી પેઢી નાનું કુટુંબ પસંદ કરે છે. અને તેથી નાના કુટુંબને અનુરૂપ નાનું મકાન, ફર્નિચર વગેરેની માંગ વધી રહી છે. વસ્તીના શિક્ષણનો પ્રસાર અને શિક્ષણનું સ્વરૂપ પણ માર્કેટિંગ પર પ્રભાવ જન્માવે છે. વિકસતા દેશોમાં શિક્ષણનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. જેથી શૈક્ષણિક સંસ્થાઓનો આડેધડ વિકાસ થઈ રહ્યો છે. અને શિક્ષણ સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓને ઉત્તેજન મળી રહ્યું છે. વળી, સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ વધતાં નોકરી ધંધામાં સ્ત્રીઓની સંખ્યા વધી રહી છે. અને પરિણામે ઘર વ્યવસ્થા તે સ્ત્રી ઓછો સમય ફાળવે છે. આર્થિક પર્યાવરણ. આર્થિક પર્યાવરણમાં દેશની રાષ્ટ્રીય આવકની વહેંચણી. માથાદીઠ રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ દર દરેક દેશોમાં સરખો નથી. રાષ્ટ્રીય નાણાકીય આવકમાં વધારો થાય પરંતુ ભાવસપાટીમાં પણ વધારો થાય તો રાષ્ટ્રીય વાસ્તવિક આવકમાં ઓછો વધારો થાય છે. રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તો લોકોની ખરીદશક્તિમાં વધારો થાય છે. અને પરિણામે ચીજ વસ્તુની માંગમાં વધારો થાય છે. રાષ્ટ્રીય આવકમાં ઝડપથી વધારો માર્કેટિંગની દ્રષ્ટિએ ખૂબ સાનુકૂળ પર્યાવરણ યા પરિબળ છે. પ્રાકૃતિક પર્યાવરણ. પ્રાકૃતિક પર્યાવરણમાં થતાં ફેરફારોનું લાંબા ગાળાના માર્કેટિંગ ભવિષ્યોની દ્રષ્ટિએ ખાસ મહત્વ છે. ઔદ્યોગિક પ્રવૃત્તિઓની પ્રાકૃતિક પર્યાવરણ પર અસર જન્મે છે. અને પ્રાકૃતિક પર્યાવરણમાં થતાં ફેરફારો ઔદ્યોગિક તથા વ્યાપારી પ્રવૃત્તિઓ પર વળતી અસર જન્માવે છે. પ્રાકૃતિક પર્યાવરણમાં ફેરફારો ધંધાકીય સંગઠનો માટે નવી તકો ઊભી કરે છે. તથા આર્થિક ભયસ્થાનો પણ જન્માવે છે.
વર્તમાન સમયમાં પ્રાકૃતિક પર્યાવરણ તરફ અવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડી. ટેકનોલોજીકલ પર્યાવરણ. વર્તમાન સમયમાં માર્કેટિંગ પર ઘેરી અસર જન્માવતું મહત્વનું પર્યાવરણ ટેકનોલોજી છે. માનવજાતના ભાવિને નક્કી કરશે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. પેનિસિલિન, હૃદયની શસ્ત્રક્રિયા, ગર્ભનિરોધક સાધનો જેવા ઉપચારક ચમત્કારો ટેકનોલોજીને આભારી છે. મશીનગન, મિસાઇલ્સ, હાઇડ્રોજન બોમ્બ જેવા ભયાનક શસ્ત્રો પણ ટેકનોલોજીનું પ્રદાન છે. ટેકનોલોજીની ઉદ્યોગ તથા વ્યાપાર અસરો જન્મે છે. અને તેથી ધંધાકીય સંગઠનો ટેકનોલોજીની ઉપેક્ષા કરી શકે તેમ નથી. એ. રાજકીય પર્યાવરણ. માર્કેટિંગ નિર્ણયો પર રાજકીય તથા કાનૂન વિષયક પર્યાવરણની ઘેરી અસરો જન્મે છે. રાજકીય પર્યાવરણમાં કાયદા કાનૂનો, સરકારી એજન્સીઓ તથા દબાણ જૂથોનો સમાવેશ છે. એફ. સાંસ્કૃતિક પર્યાવરણ. દરેક સમાજ વિશિષ્ટ સંસ્કૃતિ ધરાવે છે. સમાજના પોતાના આગવા મૂલ્યો, માન્યતાઓ અને ધોરણો હોય છે. અને સમાજમાં રહેતી વ્યક્તિઓના સમગ્ર વર્તન પર તેનો પ્રભાવ વર્તાય છે. કેટલાક મૂલ્યો અને માન્યતાઓને દ્રઢ રીતે વળગી રહેવામાં આવે છે. પેઢી બદલાય છતાં તેમાં ફેરફાર થતો નથી. દા. લગ્ન કરવા અને કુટુંબ જીવન જીવવું એ માન્યતાને દરેક પેઢી વળગી રહી છે. દ્રઢાગ્રહી મૂલ્યો અને માન્યતાઓ વ્યક્તિના વલણો અને વર્તનને નક્કી કરે છે. સામાજિક સંસ્થાઓ આવા મૂલ્યો અને માન્યતાઓને બળવત્તર બનાવે છે. અમુક મૂલ્યો અને માન્યતાઓને દ્રઢ રીતે વળગી રહેવામાં આવતા નથી. જૂની પેઢીના અમુક મૂલ્યો અને માન્યતાઓને નવી પેઢીઓ ફગાવી દે છે અથવા બદલે છે. લગ્નની માન્યતાને દરેક પેઢી વળગી રહી છે. પરંતુ વહેલા લગ્ન માન્યતાને નવી પેઢીએ ફગાવી દીધી છે. અને મોડા લગ્નની માન્યતાનો સ્વીકાર કર્યો છે. તેવી જ રીતે સંયુક્ત કુટુંબની માન્યતાનો ત્યાગ કરીને વિભક્ત કુટુંબની માન્યતા સ્વીકારી છે. તથા નાના કુટુંબની માન્યતાનો અંગીકાર કર્યો છે. ટોપિક 2.